અમારા ગુજરાત પ્રદેશ કોર્પોરેશનના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસના ધારાસભ્યો હોય, ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે મળી અસરગ્રસ્ત અને ખાસ કરીને અતિવૃષ્ટિ જ્યાં ભારે વરસાદના કારણે જ્યાં નુકસાન થયું છે ગામોની મુલાકાત લીધી. પરડવા હોય, ગોરીકા હોય, દોડગામ, નાગલા તમામ ગામોની મુખ્ય માંગ એ છે કે વરસાદી પાણીના નિકાલ માટેનું કાયમી સોલ્યુશન થાય. પછી એને ટેકનિકલ રીતે અંડરગ્રાઉન્ડ લાઈન નાખવાની થાય, અલગથી કેનાલ બનાવવાની થાય. જે પણ સરકારના એના ટેકનિકલને ભૌગોલિક સ્થિતિને આધારે એ કરવાનું થાય એ કરે એની મુખ્ય માગણી લોકોની છે. ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા હતા, ગામડાની મુલાકાત લીધી હતી. લોકોને ખૂબ આશા અપેક્ષા હતી, પણ હજી આજ દિન સુધી જે કેસ્ટ્રોલ મળવો જોઈએ તે કેસ્ટ્રોલ એટલે એક અઠવાડિયું સુધી જે લોકો ધંધા રોજગાર ઉપર જઈ શક્યા નથી અને પોતાનું ગુજરાન જે ખેત મજૂરો અને ખાસ કરીને જે જમીન વિહોણા જે લોકો છે એ બીજાના ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય. આજે 8-9 દિવસથી એમની રોજગારી બંધ છે અને એવા સમયે હજી આજ દિવસ સુધી હજી કેસ્ટ્રોલની ચૂકવણી ન થઈ એ ખરેખર સરકાર માટે એક આવા કપરા સમયમાં મદદ કરવાનામાં જે એમની એક જવાબદારી છે એ જવાબદારી નિભાવવામાં ક્યાંક ને ક્યાંક એમને બેદરકારી રાખી છે, આવું મારું પોતાનું માનવું છે.